મને કશું નહીં મળ્યો લાભ, નહીં કશું શેનો લાભ નહીં મળ્યો, કોઈ ગેસના બાટલા નહીં, કોઈ લાભ નહીં, કશું નહીં. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. કોઈ સરકાર ગરીબ બની નથી, આમાં ગરીબોને તો મરો છે. સુઈ નહીં, લાભ કાંઈ નહીં. મારે એક છોકરાના આવડાના સિક્કો બાકી છે ને, તો કે સિક્કો કરો તો તમને રાશન કાર્ડ મળે ને કે ના મળે. એ તો કે ભાઈ બધાને મફત અનાજ મળે જ છે. નહીં મળતો, કોઈ મળતો નથી. 2 વર્ષથી બંધ થઈ ગયું. હું શું કહું છું, અમારે તો એવું કશું નથી, બધું સારું રહે કે ના રહે, પણ અમે અત્યારે સારી રીતના નથી. અમારા તમે જોઈ લેવાનું, પાણી બધું રોડમાં તો જાય છે, ગટર લાઈન નથી, રોડ નથી, કોઈ સુવિધા નથી અમારી જોડે. અહીંયા ભાજપ છે તો પછી તકલીફ શું છે? અમારા કશું તકલીફ તો અમારા તકલીફ જ તકલીફ છે. અમે 14 વર્ષથી અહીંયા ઉમંગમાં રહીએ છીએ, અમારે કોઈ સુવિધા નથી, કશું નહીં. ગટરના પાણી મચ રહીએ છે, અમારે વોટ भी કરીએ છીએ. हमारे भूपेंद्र पटेल है मुख्यमंत्री, वो अहमदाबाद से ही है. वो कहते हैं सब खुश है, बहनें खुश है, सब अच्छा है. कोई खुश नहीं है. हम लोगों में तो खूब बहुत मच्छर हैं, गटर के पानी से तो इतने मच्छर हैं कि रात में फूल पंखा करो, अगरबत्ती जलाओ, जब जाके मच्छर खत्म होते हैं. गटर की प्रॉब्लम सबसे ज़्यादा. जी हम शाहबाड़ी से सर्वे नंबर 144 देख लो, वो कटिंग पहले कहाँ था, लेकिन बाद में कटिंग हुआ मकान हो रहा. नोटिस आई, 2-3 बार नोटिस आई, नोटिस रखा है, हम लोग ने आया यहाँ पे, अभी तिबारा फिर आए, निकाल रहे हैं. બધું તોડી નાખ્યું છે. अभी हमारे रहने का ठिकाना नहीं है. नाना नाना बच्चे हैं, अभी मैं भाड़ा भरूं कि पेट पालूं कि देखा बच्चे लोग के परीक्षा में बैठने नहीं दे रहे, कहाँ से पैसा लाऊं. हमारे मोदी जी है, वो कहते हैं गरीबों की सरकार. गरीबों की सरकार है कि गरीबों को हटाने की सरकार है. अब तक आपने वोट किसको दिया है? मोदी को दिए, फिर भी देखने नहीं आए. फिर भी नहीं दिए. अच्छा, भूपेंद्र पटेल को जानते हैं? नहीं जानते. हर्ष संघवी का नाम सुना है? नहीं. ભૂપેન્દ્રભાઈને ખબર હવે સુશાસન કયું છે. હું તો જ્યાં જ્યાં વિસ્તારોમાં જાઉં છું ત્યાં સુશાસન તો છોડો, ત્યાં આગળ ના કોઈ સ્થાનિક લોકોનો જે અધિકાર હોય એવી કોઈ વ્યવસ્થા છે, ના કોઈ ગટર પાણીના રોડ રસ્તાની વાત છે. હા, ચોક્કસ વર્ગના લોકો માટે બધી સુવિધા છે, પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે કોઈ પ્રકારની સુવિધાઓ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં લાંભા વોર્ડ, વટવા વોર્ડ અને ઈસનપુર વોર્ડના રહેવાસીઓ પોતાની સ્થાનિક સમસ્યાઓને લઈને એએમસીના દક્ષિણ ઝોન ખાતે આવ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ તેમને શું સમસ્યાઓ છે અને તેઓ શા માટે અહીંયા આવ્યા છે. તમારા અગર તમને પૂછ્યું તમારા મકાનોનો શું તકલીફ છે? અમારા મકાનનું એવું કે પહેલાં કે રસ્તો બને છે, તો રસ્તો બનાવવા માટે થોડું થોડું તોડ્યા, હવે મકાન તોડી રહ્યા, રસ્તો બની રહ્યો તો હવે એમ કહે છે કે બગીચો બનાવો, બગીચા માટે કે હવે તમારું નોટિસ આપાશે. તમે કેટલા સમયથી એ જગ્યાએ રહો છો? અમે 10 વર્ષથી જગ્યાએ રહેશે. 10 વર્ષથી રહો છો તો સરકારને કહ્યું નહીં કે એમને બીજી કોઈ વ્યવસ્થા આપો એમ? ના, પણ અમને પહેલી વાર આવી છે નોટિસ, એક વખત આવી હતી 7 વાર પહેલાં, તો અમે અરજી આપી હતી, પછી કશું ના આવ્યું, ના ફેર વળી નોટિસ આવી. આમ જોઈએ તો મહિલાઓ માટે સરકાર કે ઘણું બધું કર્યું, એમના ખાતામાં પૈસા આવતા હોય હાથથી. તમને કોઈ યોજનાનો લાભ મળ્યો? ના, મને કશું નહીં મળ્યો લાભ, નહીં કશું શેનો લાભ નહીં મળ્યો, કોઈ ગેસના બાટલા નહીં, કોઈ લાભ નહીં, કશું નહીં. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. કોઈ સરકાર ગરીબ બની નથી, આમાં ગરીબોને તો મરો છે. પોટકા ઉપાડીને આમાં મકાનો લીધા, હવે મકાન તો મહિના હપ્તા ભરીએ ના રહ્યા પાડવાની. ભૂપેન્દ્રભાઈ એમ કે અમદાવાદમાં બધું સારું છે, બધાને બધું ખુશ છે એમ. કોઈ ખુશ નહીં. આપણે મહેનત કરીને ક્યાં ખાવા દઈએ? મહેનત કરીને ક્યાં ખાવા જશે? હવે છે જ આવવાનું. અત્યારે ભાડા વધી જશે, ભાડા વધી જશે, છોકરાને ભણાવવા કે ભાડા ભરવા. માસી, તમને કોઈ લાભ મળ્યો સરકારની યોજના? સુઈ નહીં, લાભ કાંઈ નહીં. મારે એક છોકરાના આવડાના સિક્કો બાકી છે ને, તો કે સિક્કો કરો તો તમને રાશન કાર્ડ મળે ને કે ના મળે. એ તો કે ભાઈ બધાને મફત અનાજ મળે જ છે. નહીં મળતો, કોઈ મળતો નથી. 2 વર્ષથી બંધ થઈ ગયું. 12 મહિના 1.5 વર્ષથી મારે બંધ પડ્યું. કેટ કેમ કે એક જ નાના છોકરાનો અંગૂઠો નહીં આવતો ને, એના માટે બંધ પડ્યું. મોદીજી એમ કે ગરીબોની સરકાર છે, બધા ખુશ છે એમના રાજમાં. કોઈ ખુશ નહીં, કોઈ ખુશ નહીં, કશું મળતું જ નથી. ખાતું ખોલાવવા એમ કેટલાય વયનું માગે, ખાતું શું ખોલાવો? અમને તો હવે પણ છે, મને તો કે જન્મ તારીખ લાવો, સ્કૂલ સટી લાવો. મારી ટાઈમમાં કોઈ જન્મ તારીખ નથી કે સ્કૂલ નતા, હવે ચાટ લાવું.
ભૂપેન્દ્ર પટેલનું નામ સાંભળ્યું, ઓળખો એમને? ના એવું કે ભાઈ મને ના ખબર પડે હો એમાં. એ આપણા તમે નથી ઓળખતા પણ આપણા મુખ્યમંત્રી છે, એમ કે ભાઈ બધા અમદાવાદમાં બધું સારું છે એમ. કોઈ સારું નથી. નોકરી વાળાને સારું, અમારા મજૂરો વાળા અમે તો પોટલા ઉપાડવા જઈએ જમાલપુર. પોટલા ઉપાડીને આ બધા છોકરા મોટા કરીને ભણાવવા ગણાવવા. તો કોઈ લાભ નહીં મળતો. કોઈ લાભ નહીં, કોઈ લાભ નહીં મારે. તો શું નામ છે તમારું? અમે નારોલ ઉમંગમાંથી આવ્યા છે. અમારે ગટર લાઈનનો પ્રોબ્લેમ છે. અમે આજે 14 વર્ષથી ગટર લાઈન નથી અમારે. બરાબર. કોર્પોરેટરને ઓળખો છો તમારા ત્યાંના? કોર્પોરેટરને નથી ઓળખતા અમે. નહીં ઓળખતા. ધારાસભ્ય કોણ છે એ ખ્યાલ છે? ધારાસભ્ય તો પટેલ જ છે ને. એટલે મોદીજીને તો ઓળખો છો ને, એ કે ભાઈ બધું સારું છે, ગરીબોની સરકાર છે. હું શું કહું છું, અમારે તો એવું કશું નથી, બધું સારું રહે કે ના રહે પણ અમે અત્યારે સારી રીતના નથી. અમારા તમે જોઈ લેવાનું, પાણી બધું રોડમાં તો જાય છે. ગટર લાઈન નથી, રોડ નથી, કોઈ સુવિધા નથી અમારા જોડે, એટલે અમે આયા છે. બાકી અમને કોઈ બીજો પ્રોબ્લેમ, અમે ખુદ કમાઈને ખુદ જીવી રહ્યા છે. અમને કોઈ સહાયતા ના આલી તો આમ તો જીવી રહ્યા છે, પણ અમારે એટલું જોઈએ છે કે ગટર લાઈન આપી દેશે, રોડ આપી દેશે, ને અમારે જે સુવિધા જે સરકારના તરફથી મળે ને એ અમારા જોડે નથી. એ બધી અમારે હોવી જોઈએ. આપણે ભૂપેન્દ્રભાઈ એમ કે બધી મારી બહેનો છે એ બધા ખુશ છે અમદાવાદમાં. ખુશ તો અમે કોઈને માટે નારાજ બી નહીં રહેતા, કોઈને માટે ખુશ બી નહીં રહેતા, પણ અમારે જે ઘર છે ને અહીંયાથી અમે બરોબરના સુખી નથી, કે જે અમારે સુવિધા જોઈએ છે એ નથી અમારી પાસે. તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો છે? કોઈ લાભ નહીં મળ્યો, કશું જ નહીં. અમારે ત્યાં ચોમાસામાં ઘૂંટના જેટલું પાણી ભરાય છે, ગટરનું બધા ગટરનું પાણી ભરાય છે. અમારે ત્યાં અમારા છોકરા સ્કૂલે નહીં જઈ શકતા, જૂતા ઉઠાઈને છોકરા બહાર જાય. બહાર સ્કૂલ વાળા બી પછી કેમ કહે છે કે કેમ જૂતા વગર આયા. હવે છોકરા અમારા શું કરીએ? અને એમ કહે છે કે કઈ લોન લેવા બી જઈએ તો અમારે ત્યાં લોન બી ના મળે. નીધર ગટર લાઈન નહીં હોય તો બધા પાણી ઉમંગમાં જ આવે છે. આજુબાજુ વાળી બધી સોસાયટીનું પાણી, ત્યાં કોઈ ગટર લાઈન નથી. અમારે કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે તમને? અત્યાર સુધી તમે વોટ કોને આપ્યો છે? અત્યાર સુધી ભાજપના જ આપીએ છે ને. તો 30 વર્ષથી અહીંયા ભાજપ છે, તો પછી તકલીફ શું છે? અમારે કશું તકલીફ તો અમારે તકલીફ જ તકલીફ છે. અમે 14 વર્ષથી અહીંયા ઉમંગમાં રહીએ છીએ. અમારે કોઈ સુવિધા નથી, કશું નહીં. ગટરના પાણીમાં જ રહીએ છીએ. અમારે વોટ બી કરીએ છીએ પણ અમારે બાજુ કોઈ આવતું નહીં. બીમાર હોય છે, નાના છોકરા હજુ બી કેટલાય બીમારો છે. એટલા મચ્છર છે, તમે આવીને તો જોવો તમે એ બાજુ. આપણા મોદીજી એમ કે ગરીબોની સરકાર છે ને બધા ખુશ છે. ગરીબોની સરકાર નથી. હું એકલી મારે 2 છોકરાનું પાલન પોષણ કરો. આપણે કઈ બી જઈએ ને, સરકારી હોસ્પિટલમાં બી જઈએ તો કોઈ દવાઈ બી ના આપે. એમ કહે છે કે કશું અહીંયા મફત નહીં થતું. હર્ષ સંઘવીનું નામ સાંભળ્યું, એમને ઓળખો તમે? નહીં સાંભળ્યું. ભૂપેન્દ્ર પટેલને ઓળખો? અમારે તો કામથી ફુરસત નહીં મળતી. રોજ મહેનત કરીએ તો 2 વખતની રોટી જેટલો કમાઈ શકીએ, ખાઈ શકીએ. તો અમે ક્યાં બહાર ફરવા જઈએ? બહાર ફરવા વાળા નથી અમે, પણ અમે વોટ દેવા જઈએ બધાને. પણ થોડું ઘણું તો અમારે એરિયાનું જોવું પડે કે નહીં, કે ગટર લાઈન આપવું પડે કે નહીં એ બાજુ. અમારે ત્યાં અત્યારે તમે જોવો ને, ચોમાસામાં ઘૂંટના જેટલું પાણી ભરાય છે ને તે એટલું પાણી છે. હવે પાણીની જાવક ક્યાંય નથી. ધંધો છોડીને આવીએ છીએ. અમારી જોડે દિન કમાઈએ દિન ખાઈએ એવી પબ્લિક છે અમે. હા, એવું નથી કે અમે આરામથી કોઈ ટિકિટથી રહેતા. તમે જુઓ ને રોડ ઉપર એટલો કચરો, એટલો મચ્છર, એટલો છોકરા બીમાર હતા. અમારે કોઈ જોવા પણ નથી. આ બધું જે કામ હોય કોર્પોરેટરોનું હોય. હવે કોર્પોરેટર તમારા ત્યાં આવશે ભાજપના, કે વોટ માંગવા આવશે, તમે કહેશો ખરા તકલીફ કેમને ને કહીએ? અમે તો ગઈ સાલે પણ કીધું હતું કે અમને સુવિધા જે હોવી જોઈએ એ તો આપો. એમ સુવિધા જ નથી. જો એટલે અમારે ગટર લાઈન બી નહીં, રોડ બી નહીં, રોડની લાઈટ બી નહીં, પાણીની લાઈન બી નહીં. અમારી જોડે કશું સુવિધા નથી. इतने छोटे छोटे बच्चों को भी छोड़ के आया है। कॉर्पोरेटर कौन है, नाम नहीं पता आपको अपने एरिया के? तो आपने वोट किसको दिया है अभी तक? पहले तो बीजेपी को ही दिया था। भाजपा तो बीजेपी देखने नहीं आती है आपको? नहीं, कौन आता? कोई नहीं आता। एक बार दे दो तो सब भाग जाते, कोई सुनता ही कहाँ है ना। वहाँ रोड है, गटर का प्रॉब्लम तो ऐसा है कि रोड पे से भी गटर का पानी बह रहा है। जो हमारे भूपेंद्र पटेल है मुख्यमंत्री, वो अहमदाबाद से ही है. वो कहते हैं सब खुश है, बहनें खुश है, सब अच्छा है. कोई खुश नहीं है। हम लोगों का तो खूब बहुत मच्छर हैं। गटर के पानी से तो इतने मच्छर हैं कि रात में फूल पंखा करो, अगरबत्ती जलाओ, जब जाके मच्छर खत्म होते हैं। गटर की प्रॉब्लम सबसे ज़्यादा।
તમે તમારામાંથી કોઈ બોલશે ક્યાંથી આવ્યા છો, શું છે તકલીફ? से है लांभा से आए हो। क्या प्रॉब्लम है, किस समस्या की वजह से आए हैं? न तो गटर की व्यवस्था है, न तो रास्ता की व्यवस्था है, कोई व्यवस्था नहीं है। कॉर्पोरेटर पता है कौन है? नहीं अभी नहीं मालूम। एमएलए का पता है? नहीं वोट आप किसको देते हो? बीजेपी को तो बीजेपी वाले देखने नहीं आते? वोट मांगने आते हैं ना, इसके बाद में फिर नहीं आते। अच्छा, मोदी जी कहते हैं सब मेरी बहनें हैं और सब खुश है मेरी बहनें। कोई खुश नहीं है, जो उनके पास में होगा वही खुश होगा, हम लोग तो कोई खुश नहीं है। वो कहते हैं गरीबों की सरकार है और बहनों को काफी योजनाओं का लाभ मिलता है। कोई लाभ नहीं है हम लोगों को, कुछ लाभ नहीं है। हमको यहाँ 25 साल हो गया रहते, न तो रास्ता की व्यवस्था है, न तो पानी की व्यवस्था है। अभी गटर तो इतना भरा है कि आप निकल नहीं सकते हो, बच्चे बीमार ऊपर से पड़ते, पूरा यहाँ तक पानी भरा है। क्या व्यवस्था है? खाली वोट मांगने आते हैं वो व्यवस्था है, वोट लेने के बाद में कौन हो हम नहीं जानते। वो कहते हैं कि बहनों के खाते में पैसे आते हैं। कभी 1 रुपया नहीं आया। आप क्या कहना चाहते हैं? भूपेंद्र पटेल कहते हैं अहमदाबाद में सब अच्छा है। कुछ अच्छा नहीं है, सब बेकार। आपने अब तक वोट किसको दिया है? अभी तक तो बीजेपी को दिया है। 30 साल से गुजरात में बीजेपी है, तो फिर प्रॉब्लम आपको क्या है? गटर लाइन नहीं है, मच्छर इतने आते हैं, मच्छर छिड़कने वाली दवा था कि बच्चे बीमार हो रहे हैं। सबसे ज्यादा दिक्कत तो ये है। मोदी जी कहते हैं गरीबों की सरकार। क्या है? कुछ नहीं, हमें तो कोई सरकार नहीं दिख रही है, कोई सरकार का बड़े बड़े लोगों के लिए, गरीब लोगों के लिए कुछ नहीं है। बड़ी बड़ी गाड़ी में चलने वाले, बड़े बड़े बंगलों में रहने वालों के लिए सब कुछ है। गरीब आदमी के पास वोट मांगने आते हैं, इसके बाद में फिर कोई नहीं दिखता है, कोई व्यवस्था नहीं। हम लोग तो जिंदगी हमारी बीत गई बीजेपी को वोट देते देते, देखने नहीं आए लेकिन। कोई नहीं आता है। जब बोल दिया ना, जब वोट लेना होता तब आते हैं, इसके बाद में कोई नहीं दिखता है। अभी वहाँ जाके देख कितना पानी की एक भी जगह नहीं गया, बच्चे कहाँ खेलें, कहाँ से निकल के जाएं। देखो गटर का पानी इतना बह रहा है, बच्चे इतने बीमार हो रहे हैं। ना कोई रोड की व्यवस्था, ना कोई गटर की व्यवस्था, ना कोई पानी की व्यवस्था। हमारा मकान 2009 में लिए थे हम मकान, तो 2009 में मकान लिए थे, तब रोड रास्ता हमारा बराबर था और ये था कि रोड इधर से निकलेगा। लेकिन उसके बाद में 2016 के बाद में ऐसा हो रहा कि रोड पीछे जाएगा। लेकिन मोदी जी बोलते हैं कि जिसका मकान 10 साल पुराना हो गया है वो कटिंग नहीं जाएगा। तब हम लोग बताया गया था कि लिखा भी है लिखान में कि हाँ रास्ता ये 25 फुट का है, हमारे लिखान में लिखान है। तो अब बीच में वो 40 फुट का कहाँ से आ गया है? तो हम लोग को मकान इतनी मुसीबत बना है, हर महीने 1000 रुपये करके हम लोग ने हफ्ता भरा है, जब जाके मजे मजे मेरे लोग का मकान हुआ। भूपेंद्र पटेल को जानते हो आप? हाँ जी, भूपेंद्र पटेल जानता हूँ जी। उनको बोला जाता है दादा का बुलडोजर। वो बोलते हैं कि जो दबाड़ है वहाँ पे वो चलता है। हाँ जी, चलता है। जो नियम कानून जहाँ गलत हो वहाँ चले। हम लोग ने नियम कानून कहाँ गलत किए हैं? अब जो मकान हमारा लिखान जिसने किराया जिसने बेचा है उसको करे ना, जिसको पकड़े उनकी भाई ऐसा मकान जमीन क्यों लिया। और ये लिखा जाए कि अब जो बिल्डर जमीन बेचे वो पहले रोड बनाए, रोड बनाने के बाद में ही मकान बेचे। आजकल तो हमको नहीं मालूम कि हाँ भाई, कुछ लोग कम पढ़े लिखे हैं, उन लोग को नहीं मालूम कि हाँ भाई ज़मीन कैसी है। हम लोग ने वो भाई लिया, हम ले लिए हैं। अब कल के बाद में निकलता है कि यहाँ तो रोड है, यहाँ तो 40 फुट का रोड है, और लिखान में होता है कि 15 फुट का रोड है, 20 फुट का रोड है। तो हमारे मोदी जी जो है वो कहते हैं गरीबों की सरकार है। जी, मोदी जी तो ऊपर सरकार उनकी अच्छी है, ठीक करते हैं, लेकिन लोग जो नीचे वाले हैं वो नहीं ठीक करते हैं। जो नीचे वाले हैं वो नहीं ठीक करते हैं, बाकी तो मुझे ठीक करते हैं, लेकिन जो उनके नीचे वाले हैं वो नहीं ठीक करते हैं ना। हमारे तरफ के आनंदी बहन पटेल है, शायद वही है माइक्रोटर जी। हम साहबाई से सर्वे नंबर 144 देख लो, वो कटिंग पहले कहाँ था, लेकिन बाद में कटिंग हुआ, मकान हो रहा। नोटिस आई 2-3 बार नोटिस आई, नोटिस रखा है, हम लोग ने आया यहाँ पे, अभी तिबारा फिर आए निकाल रहे हैं। लेकिन जब 2009 का मकान खरीदा हूँ तब क्यों नहीं मालूम पड़ा कि हाँ ये रोड जाएगा। तब में हमारे मकान में ये था कि रोड सामने है, अब रोड हमारे पीछे निकल रहा है। तो आपको लगता है इस टाइम सामने 18 फुट का रोड है, लेकिन थोड़ा इधर कटिंग करे, थोड़ा उधर कटिंग करे तो वो रोड थोड़ा चौड़ा हो जाए तो उनको भी तकलीफ ना हो, हमको भी तकलीफ ना हो। आपको व्यक्तिगत कौन सी पार्टी अच्छी लगती है, भाजपा, कांग्रेस? जी, हमको तो अभी तक जब से हम हैं तब से हम भाजपा में चलते आ रहे हैं। तो
तो भाजपा वाले देखने क्यों नहीं आते? देखने लेकिन नहीं आ रहे हैं। अब हमको सबको थोड़ा कम मालूम है कि हाँ कौन है कौन नहीं है। इस टाइम जो हमको तकलीफ पड़ी है तो हम भाई बोलेंगे, भाजपा हो चाहे कांग्रेस वाला हो, कोई भी हो। अब तो घर से बेघर कर दिया है, तोड़ के आज 5-6 महीना हो गया। न खाने का ठिकाना, न रहने का ठिकाना, कोई घर में कमाने वाला नहीं। ऐसे ऐसे कोई घर में कमाने वाला नहीं है। भाड़ा भर कहाँ से भर पाएंगे? मैं अकेली हूँ, मेरी लड़की है, घर से बेघर कर दिया है। बोलो, इसीलिए 5-6 महीना हो गया दौड़ रहे हैं, लेकिन कोई सुनवाई नहीं हो रही है। कहाँ जाओ बोलो? तो हमारे जो मोदी जी के हैं वो कहते हैं गरीबों की सरकार है। गरीबों की सरकार नहीं, गरीबों को मारने वाली सरकार है बहन। किसी को सुनवाई, कहीं गरीब को सुनवाई हो रही है? गरीब को घर से बेघर तो कर रहे हैं, कहीं दे रहे हैं न रोटी का, खाने का, न पानी का, पीने का ठिकाना है। जो झोपड़ा बांध के रहते थे, आज वो झोपड़ा भी हटा दिए हैं। हम लोग दर दर भटक रहे हैं, कहाँ जावे, किसके पास जावे? कोई नहीं सुनवाई वो कहते हैं कि जितनी भी महिलाएं हैं, मेरी बहनें हैं, उनके अकाउंट में पैसे आते हैं, योजनाओं का लाभ मिलता है। एक योजना का लाभ, किस चीज को योजना का लाभ दे रहे हैं? कुछ नहीं मिल रहा है बहन। वो बोले हम तो अकेले हैं, घर में कोई नहीं है, मेरी लड़की है, मैं हूँ, मेरा हस्बैंड नहीं है। 11 साल हो गया वो फूल। बोलो, कम से कम अपना घर में रसोड़ा का काम करके, झाड़ू पोछा करके पेट पालते थे, रहने को वो तंत्र था ना, वो भी बेघर कर दिया। आपने बताया कि जैसे आप अकेले हैं तो महंगाई भी बहुत आपको बहुत है, मत पूछो। कहते ना खाने का ही ठिकाना नहीं। कम से कम लोगों का चूल बर्तन करके अपने छर छुपाने की तो जगह थी ना, लेकिन वो भी छीन लिया है। भूपेंद्र पटेल को जानते हैं आप? जानते हैं, लेकिन वैसे वो जो है हमारे मुख्यमंत्री हैं, अहमदाबाद से ही है। वो कहते हैं कि अहमदाबाद में सब अच्छा है। कुछ नहीं अच्छा है। कौन सा अच्छा बना के रखे, किधर से अच्छा बनाए बताओ? ये है अच्छा? पब्लिक को, जो गरीब है उसको मार रहे हैं, घर से बेघर कर रहे हैं, यही अच्छा है। इससे बढ़ के अच्छा और कुछ नहीं। तो आप कांग्रेस के साथ, कांग्रेस की रैली में आज आए हैं, तो लगता है आगे जाके राहुल गांधी बनेंगे पीएम? अब देखो बनेंगे कि नहीं बनेंगे बहन, लेकिन गरीबों का आजकल कोई सुनवाई हो रही है? कहीं हो रही है? कोई नहीं। चाहे राहुल गांधी आवे, चाहे मोदी होवे, गरीब का जो हुआ वही हुआ दुनिया का। नहीं तो अपने जीतने के लिए तो दुनिया आती है, लेकिन गरीब को कोई सुनता है? कहीं है किसी गरीब को सुनवाई? अपने वोट के लिए तो हर कोई आता है, गरीब के लिए कोई नहीं, कहीं नहीं आता है। શું નામ છે તમારું? हमारू उर्मिला बेन है, मैं बटवा बांदा रोड तालाब से आए। क्या आज क्या समस्या है? हमारी समस्या है कि हमारू जो झोपड़ा था, घर सब तोड़ी ना। બધું તોડી નાખ્યું છે। अभी हमारे रहने का ठिकाना नहीं है। नाना बच्चे हैं, अभी मैं भाड़ा भरूं कि पेट पालूं कि देखा बच्चे लोग के परीक्षा में बैठने नहीं दे रहे हैं, कहाँ से पैसा लाऊं? हमारे मोदी जी है, वो कहते हैं गरीबों की सरकार। गरीबों की सरकार है कि गरीबों को हटाने की सरकार है? हाँ, गरीबों को सरकार नहीं है, गरीबों को हटाने की सरकार है। वो कहते हैं जितनी भी महिलाएं हैं, मेरी बहनें हैं। वो भाई हो के तब तक बहन का कोई घर बिगाड़ेगा है? वो भाई बना है तो घर क्यों तोड़ रहा है बहनों का? हाँ, तो भाई बन के बतावे ना, मेरे को रहने का ठिकाना देवे। महिलाओं के खाते में भाजपा कहती है कि पैसे आते हैं, योजनाओं का लाभ मिलता है। आपके खाते में कुछ पैसे आए? हमारे खाते में कोई दिन पैसा नहीं आया। कोई लाभ मिला है? कोई लाभ नहीं मिला है अब तक। नहीं। अब तक आपने वोट किसको दिया है? मोदी को दिए, फिर भी देखने नहीं आए? फिर भी नहीं दिए। अच्छा, भूपेंद्र पटेल को जानते हैं? नहीं जानते। हर्ष संघवी का नाम सुना है? नहीं। अच्छा, एक और सवाल पूछे तो आपके एरिया में जैसे हर्ष संघवी कहते हैं कि पूरे गुजरात में दारू नहीं मिलती है, आपके एरिया में ऐसी कोई समस्या है? हमारे कोई लाभ नहीं मिला हमारे एरिया। हाँ, आज तक कोई लाभ नहीं मिला, कोई का नहीं। यहाँ पे कौन सी समस्या है, क्यों आए हैं? हम लोग के घर तोड़ दिए। घर तोड़ दिए? क्या नाम है आपका? शिवारती बहार। अच्छा, कितने टाइम से आप वहाँ पे रहती थी? हम लोग 50 बरस से रहते थे। 50 साल से आप वहाँ पे रहती है, फिर भी घर तोड़ दिया? हाँ, तभी टूट दिया। 50 साल से रहते हैं? 50 साल से रहते थे, फिर भी घर तोड़ दिया? तभी हम लोग के घर। डॉक्यूमेंट नहीं थे आपके पास? डॉक्यूमेंट है, वहाँ ये थी भराता था। ओ सब कुछ कागज, लाइट बिल है, लेकिन लिखा नहीं रहा था।
इसके लिए वो तोड़ दिया। हमारे मोदी जी कहते हैं गरीबों की सरकार है। हाँ, गरीबों की सरकार तो गरीब के क्यों तोड़ दिए? अच्छा, गरीब को तोड़ना नहीं चाहिए ना। बोलते हैं कि मोदी की सरकार है, तोड़ना नहीं चाहिए ना मोदी। हाँ, जीएसटी भरा, अरे वो थी वो भराता था तो वो भी दबा के रख दिया, लो नहीं भरने दिया। આપણી સાથે છે કોંગ્રેસ નેતા રાજેશ સોની. તો એમની પાસેથી જાણીએ કે આ લોકો કઈ સમસ્યાઓ છે અને કેમ આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે લોકોને પીડા આપતી સંસ્થા બની ગઈ છે. અમદાવાદની અંદર લોકોના મકાનો તોડવા, લોકોને ગટર પાણીની સુવિધા ના આપી અને લોકોને કેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે, એના માટે જો અલાયદી સોચ કંઈ ધરાવતું હોય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અહીંયા અલગ અલગ પ્રકારના લોકો મતલબ અલગ અલગ સમસ્યાઓ સાથે આવ્યા છે, છતાં 30 વર્ષથી વોટ તો ભાજપને જ મળી રહ્યા છે. એટલે તો હમણાં આ લોકો નારો લગાવ્યો કે કમળનું ફૂલ અમારી ભૂલ. 30 વર્ષ સુધી ભાજપને વોટ આપ્યા તેમ છતાં લોકો અલગ અલગ વોર્ડમાંથી અહીંયા આવવું પડે છે. એટલે એ લોકો એટલે જ નારો લગાવ્યો કે કમળનું ફૂલ એ અમારી ભૂલ. કારણ કે ભૂલ કરી એટલા માટે તો મણિનગરની અંદર પીવાનું પાણી નથી મળતું, એ લોકોએ આવું પડ્યું. વાંદરવટના 400 લોકોના મકાન તોડ નાખ્યા, એ લોકો નવા મકાન નથી આપતા એટલે આવું પડ્યું. લાંબા વોર્ડની અંદર 200 મીટરનો ટીપી ખોલીને 2.5 કિલોમીટરનો ટીપી છોડ દેવામાં આવે, લોકો સાથે અન્યાય કરે એટલા માટે આવું પડ્યું. ખોખરા વોર્ડમાં શૌચાલય ના હોય એટલા માટે આવું પડ્યું. અને વટવા વોર્ડમાં 25,000થી વધુ લોકો ગટરની સમસ્યાથી ઝઝૂમતા હોય, એમને ગટરની સુવિધા ના હોય, એના માટે આવું પડ્યું. એના માટે લોકોએ નારા લગાયા કે કમળનું ફૂલ અમારી ભૂલ. 30 વર્ષ મત આપ્યા તોય તમે આ બધી સુવિધા ના આપી, એટલે આ કમળના ફૂલને મત આપ્યા હતા એ અમારી ભૂલ હતી, એવું જાહેરમાં આજે હજારો લોકો સ્વીકાર્યું. ભૂપેન્દ્ર પટેલ કહે છે કે અમદાવાદમાં સુશાસન છે. ભૂપેન્દ્રભાઈને ખબર હવે સુશાસન કયું છે. હું તો જ્યાં જ્યાં વિસ્તારોમાં જઉં છું ત્યાં સુશાસન તો છોડો, ત્યાં આગળ ના કોઈ સ્થાનિક લોકોનો જે અધિકાર હોય એવી કોઈ વ્યવસ્થા છે, ના કોઈ ગટર પાણીના રોડ રસ્તાની વાત છે. હા, ચોક્કસ વર્ગના લોકો માટે બધી સુવિધા છે, પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે કોઈ પ્રકારની સુવિધાઓ નથી. આવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુશાસન કયું? આમ તો સ્વચ્છ ભારતના આખા સ્વચ્છ ભારતની વાત ચાલે, એમાં અમદાવાદ સ્વચ્છતામાં નંબર 1 લાવ્યું. પણ હું જે વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ફરી રહ્યો છું, જે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એ જોતા તો એવું લાગે કે અમદાવાદ 10મા નંબરે હોય તો બી મોટી વાત છે. મણિનગર જોઈએ પ્રધાનમંત્રીનો વિસ્તાર હતો કે છે, હવે ત્યાં આટલી બધી સમસ્યાઓ છે પણ મોદીજી એમ કે ગરીબોની સરકાર છે ને બધા ખુશ છે. કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. અને મનની વાત, સાહેબ હંમેશા પોતાના મનની વાત કરે છે, લોકોના મનની વાત ક્યાં સાંભળે છે? લોકોના મનની વાત સાંભળતા તો કોર્પોરેશનથી 200 મીટર દૂર જ પીવાનું પાણી અને ગટરની સમસ્યાઓ છે. પીવાનું પાણીનું નેટવર્ક જ નથી આપણી પાસે. હવે નળ સે જલની યોજનાની આખા ભારતમાં વાત કરી અને મણિનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 મીટર દૂર પાણીનું નેટવર્ક ના હોય તો આ તો હવે સાહેબને જ ખબર કેવું સુશાસન ને કેવી સારી વ્યવસ્થા અને લોકો કેવા સુખી છે એ હવે સાહેબ જ જાણે. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આજે કોંગ્રેસની પ્રેસ પણ હતી. તમને લાગે છે કે કોંગ્રેસમાં કંઈક પરિવર્તન આવશે કે જીતશે? જો વાત કોંગ્રેસની નથી, વાત છે જનતાની. જનતાની અંદર રોષ છે એ બહુ સ્પષ્ટપણે છે. લોકોના પ્રશ્નો જેના તે છે, લોકોના પ્રશ્નોના નિરાકરણ નથી થઈ રહ્યા. વાત લોકોની છે અને આ ચૂંટણીની લક્ષી કોઈ વાત નથી કરતા, પણ પરંતુ ચોક્કસ આ ચૂંટણી પ્રજા અને સરકારની છે. કોંગ્રેસ કરતાં હું માનું ત્યાં સરકાર, પ્રજા પોતે એટલી બધી ત્રાહિમામ પોકારી ચૂકી છે સરકારથી કે હવે આ ચૂંટણીનો જંગ તો પ્રજા અને સરકારની વચ્ચે ખેલાવા જઈ રહ્યો છે. છેલ્લો પ્રશ્ન છે, આવનાર સમયમાં લોકોની સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો શું કરશો? આવનાર સમસ્યામાં લોકોના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો અમે તો એ જ આંદોલન, ધરણા પ્રદર્શન, અને હવે આ છેલ્લો પ્રયાસ હતો કે અહીંયા આગળ અમે આવ્યા છીએ. આના પછી અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ઘરનો ઘેરાવ કરીને ઘરે જ રહેવા જઈશું. કારણ કે હવે હદ થઈ ગઈ છે. આટલી વખત અમે આવ્યા છીએ, આટલી વખત રજૂઆતો કરી છે અને લોકોનું ધીરજ ખૂટી ગઈ છે. તેમ છતાં એમની પાસે કોઈ જવાબ નથી ને કેટલી જાડી ચામડીના લોકો છે. 18,000 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને આ મારી પાછળ આ ગરીબો છે, આ ગરીબોને આપવા માટે એમની પાસે મકાન નથી. આ તો હવે હદ થઈ ગઈ. માણસાઈ પણ ના કહેવાય ને કોઈ. જેમ તમે લોકોની વાત સાંભળી, ઘણાને ગટરની સમસ્યા છે, ઘણાને પાણીની સમસ્યા છે, તો ઘણાના મકાન તૂટી ગયા છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી.